ફ્રેન્ડ, તમારા માટે ફરીથી હું નવો વિડીયો લઈને આવ્યો છું ગામડાની ખારી ભાત રેસીપી. મિત્રો, ગામની અંદર આપણે ખારી ભાતનો પ્રોગ્રામ રાખેલ છે. એની અંદર આજે ખારી ભાત માટે આપણે જોશે લસણ, કોથમીરી, લીંબુ કટકાને આવા નાના નાના કટિંગ કરી રેડી કરી નાખવાના. બટાકા જોશે અને ટામેટા ઉપર અને ડુંગળીને આવી રીતે ઝીણી ઝીણી સધારી અને રેડી કરી નાખવાની. હવે મિત્રો, આપણે ચૂલો રેડી કરી રહ્યા છીએ લાકડાનો. એની ઉપર ખારી ભાત બહુ સરસ લાગે છે. મસાલામાં આપણે જોશે હિંગ, હળદર, તીખા લાલ મરચાં, મીઠું, તજપત્તા અને લાલ મરચાં, જીરું, રાઈ, તજ અને લવિંગ. અને આ આપણે ચોખા જોશે. આપણે 250 ગ્રામ તેલ જોશે. મિત્રો શું નાખો છો અત્યારે? રાઈ. પહેલા રાઈ નાખવાની અંદર, પછી બાદિયા નાખી દેવાના, પછી જીરું, તજ, તમાલપત્ર, લાલ મિર્ચી, હિંગ નાખી દીધી. મિત્રો, ખરેખર ગામડાની ખારી ભાત બહુ સરસ અને મસ્ત બને છે મિત્રો. અને લાકડા ઉપર જે બનતી હોય એ સરસ બનતી હોય છે. અને આ કચ્છની ઓરિજિનલ ખારી ભાત છે. પેલું હવે શું આપશે? લસણ. હા મિત્રો, કટકી કરેલું લસણ નાખી દેવાનું અંદર. આપણે જે મરચાં ઝીણા કટિંગ કર્યા હતા એ પણ નાખી દેવાના. ડુંગળી નાખી દેવાની અંદર. બાપા, તમે હાથ લોચા કરો. સેમ્પલમાં કાઢી દો મિત્રો. માપસર મીઠું નાખી દેવાનું અંદર. અને ડુંગળીને કમસે કમ 5 થી 10 મિનિટ માટે એને સાતળવાની રહેશે. બ્રાઉન થઈ જવી જોઈએ મિત્રો, તો એનો સ્વાદ એકદમ અલગ જ રહે છે. આ બટાકા પણ આપણે કટિંગ કર્યા હતા એ પણ નાખી દેવાના અંદર. જો મિત્રો, આ ટાઈપની બફાઈ અને રેડી રહેવી જોઈએ ડુંગળી. 2 કિલો ચોખાની અંદર આપણે 3 કિલો ડુંગળી. બાપા, અંદર ખોલીને આ ધોઈ અને કમ્પ્લીટ કરી અને અંદર નાખી દેવાના આપણે ચોખા. પાણી ભૂલતા બી રાખજો. ચોખા નાખ્યા પછી આવી રીતે હલાવી અને મિક્સ કરવાના થોડી વાર માટે. કિલો 2 કિલો બેસી ન જાય એના માટે થોડું પાણી નાખી દેવાનું અંદર. 1 કિલો 2 લીટર પાણી નાખવાનું અંદર. આ વારમાં અમારું માપ નથી. નાખી દો. મસાલા બધા નાખી દીધા અંદર. જોડે ખાવાની, સાથે દહીં લેવાનું. સાથે દહીં લેવાનું.
મિત્રો આવા નવા હું વિડીયો મોકલતો રહીશ રેસીપીના. લાઈક આપવાનું ભૂલતા નહીં.